તો સીધા જે કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાની પ્રેસ કોન્ફરન્સમાં નેતાઓને પોતાના કાર્યકરો પર, પોતાના સંગઠન ઉપર, પોતાની સરકારના કાર્યો પર વિશ્વાસ ના હોય અને કોંગ્રેસના લોકોને તોડી અને પ્રજાનો જનાદેશ મેળવવાના સ્વપ્ન જોતા હોય ત્યારે ભાજપના નેતાઓને મારે એટલું જ કહેવું છે કે ગત રાજ્યસભાની ચૂંટણી વખત પણ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ અને નરેન્દ્રભાઈએ આવા જ પ્રયત્નો કર્યા હતા। કોંગ્રેસના અનેક ધારાસભ્યોને તોડી ને રાજ્યસભાની ચૂંટણી જીતવાના સ્વપ્નો જોયા હતા। તેમ છતાં પણ કોંગ્રેસ મજબૂતાઈથી વિજય થઈને બહાર આવી અને એટલું જ નહીં, ભાજપે જે લોકશાહી ખતમ કરવાનું કૃત્ય કર્યું એનો જવાબ ગુજરાતની સમજુ ને સાણી જનતાએ આપ્યો અને જે 40 ધારાસભ્યો કોંગ્રેસના હતા એના બદલે 2017માં 80 ધારાસભ્યોને ચૂંટી અને ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી અને ખરીદ ફરોશને જવાબ આપ્યો હતો। ત્યારે એ જ વાતને આજે ફરી ભાજપ પ્રયત્ન કરી રહી છે। આજે ગુજરાતમાં ખેડૂત હોય, બેરોજગાર યુવાન હોય, મહિલા હોય, મોંઘવારી ભ્રષ્ટાચારથી પીડિત આખો ગુજરાતીઓ હોય, આ તમામ લોકો જ્યારે સરકારને સબક શીખવાડવાનું મન બનાવીને બેઠા હોય એવા સંજોગોમાં કોંગ્રેસને તોડી અને પોતાની સત્તા ટકાવવા અને ચૂંટણીઓમાં મત મેળવવાના જે હવાતિયા મારવામાં આવી રહ્યા છે, પણ આ ગુજરાતની જનતા છે, આ ગાંધી સરદારની ભૂમિ છે। આ જનતાના સૌ વાસીઓએ હંમેશા સત્યનો સાથ આપ્યો છે। ક્યારેય કોઈ સાઠગાંઠની કે કૂટનીતિ કરીને જીતવા માટેનો પ્રયત્ન કરનારાનો સાથ નથી આપ્યો। એ જ આવનારા સમયમાં ગુજરાતની જનતા ફરી જવાબ આપશે। જે ભાજપના નેતાઓ કોંગ્રેસ મુક્ત ભારત કરવાની વાત કરતા હતા, આજે એ જ નેતાઓને પોતાના પક્ષના કાર્યકરો, નેતાઓ પર વિશ્વાસ નથી, પોતાના સરકારના કાર્યો લઈને પ્રજા વચ્ચે જઈ નથી શકતા। એવા સંજોગોમાં કોંગ્રેસના નેતાઓને તોડવાનો આ પ્રયત્ન થઈ રહ્યો છે, પણ પ્રજા જવાબ આપશે। અને સાથે સાથે જે ભાજપના કાર્યકરોએ વર્ષોથી પાર્ટીમાં મહેનત મજૂરીને પરસેવો પાડી અને ભાજપને ઝીરોમાંથી દિલ્હી સુધી પહોંચાડી, આજે એ પક્ષના કાર્યકરોને કોરણે મૂકવામાં આવી રહ્યા છે। આજે નારણ કાકા જેવા અનેક આગેવાનો ભાજપમાં છે કે જેમને વર્ષોની મહેનત પછી આજે નીચા જોવું પડવું થાય, આખી જિંદગી ભાજપમાં કામ કર્યાનો દુઃખ રહે, રંજ રહે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। ત્યારે ભાજપના નેતાઓ અને કાર્યકરોની વેદના અને લોકશાહીના રક્ષણ માટે આવનારી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની પ્રજા જવાબ આપશે। પ્રમુખશ્રી, આપ જે કહી રહ્યા છો, પરંતુ કોંગ્રેસના ધારાસભ્યો કેમ વિધાનસભા હોય, રાજ્યસભા હોય કે લોકસભા હોય ત્યારે જ કોંગ્રેસના ધારાસભ્યો જ કેમ ભાજપમાં જઈ રહ્યા છે? કઈ એવી લાલચ હોય છે? શું કોંગ્રેસ સાથે સાચવી શકતી અને એ પાછળનું કારણ છે? ગુજરાતમાં છેલ્લા 22 વર્ષથી કોંગ્રેસ વિરોધ પક્ષમાં છે। ગુજરાતની પ્રજાએ સંપૂર્ણ બહુમત સાથે ભારતીય જનતા પાર્ટીને આજે રાજ્ય અને કેન્દ્રમાં શાસન સોંપ્યું છે। હંમેશા શાસક પક્ષની સરકાર પોતાના કરેલા કાર્યો, પ્રજા ઉપયોગી યોજનાઓ અને પોતાના કાર્યક્રમો લઈને પ્રજા વચ્ચે મત લેવા માટે હંમેશા જતા હોય છે, પણ ભાજપના નેતાઓએ જે રીતે ચૂંટણીમાં ખોટા વાયદા અને વચન આપ્યા છે, જે રીતે લોકોને સ્વપ્ન બતાવ્યા છે અને 5 વર્ષના શાસન પછી એ પૂર્ણ નથી કરી શક્યા, લોકોના વિશ્વાસનો ઘાત થઈ રહ્યો છે। એવા સંજોગોમાં પોતાના નામે કે પોતાના નેતાઓના નામે કે પોતાના કાર્યોથી મત નહીં મળવાની એમની જે દહેશત છે એને લઈ અને કોંગ્રેસના સક્ષમ લોકોને લોભ, લાલચ ને દબાણ ધમકી આપીને તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। પણ ગુજરાતની પ્રજા સમજુ ને સાણી છે। ગમે તેટલા ભાજપ કોંગ્રેસ તોડીને જીતવાના હવાતિયા મારે, પણ જે રીતે 2017માં ગુજરાતની જનતાએ જવાબ આપ્યો હતો એ જ રીતે 2019માં પણ ગુજરાતની જનતા જવાબ આપશે। જવાબ કેમ આપશે? દર વખતે આવી રીતે ધારાસભ્યો તૂટતા જ રહે છે, કોંગ્રેસ દર વખતે ધારાસભ્યો ભેગા કરે અને ક્યાં કોંગ્રેસ આગળ વધવા જાય તો આવી રીતે ધારાસભ્યો તૂટતા રહે છે। લોકશાહીમાં પ્રજા
5 વર્ષ માટે પોતાનો પ્રતિનિધિ ચૂંટતી હોય છે. લોકશાહીમાં દર 5 વર્ષે એ પ્રતિનિધિ હોય કે સરકાર હોય એના કામોની સમીક્ષાઓ પણ થતી હોય છે. ત્યારે એવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી જે લોકશાહીનું ખૂન કરવાનો પ્રયત્ન કરી રહી છે, લોકોનો જે જનાદેશ છે, લોકોનો જે મેન્ડેટ છે એનું અપમાન કરવાનો પ્રયત્ન કરી રહી છે, ત્યારે હું માનું છું કે બહુ લાંબુ નથી ચાલતું. ક્ષણિક કદાચ કોઈ વ્યક્તિગત લાભો માટે કે વ્યક્તિગત કોઈ લાલચ કે દબાણમાં કે ધમકીમાં આવી અને કોઈ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છે, પણ લાંબા ગાળે પ્રજાના દરબારમાં ફરી જવું પડે છે અને પ્રજા હંમેશા એમાં ન્યાય કરતી હોય છે.